હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો કૃષ્ણા સ્કૂલે ગઈ છે એટલે હું જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને મીતો અમારે આવ્યો છે. કા મીતા? હા, અહીંયા ઘઉં કાઢવાના છે ને એટલે હું આવ્યો છું. અને રેસલામાં નવા ઘઉં નાખવાના છે પટારામાં, જૂના ઘઉં કાઢવાના છે. એટલે તું આવ્યો છો? હા. ઠીક, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારે હવે છે ને મીતો પટારામાં પડ્યો છે, તમે જોઈ શકો છો. હા, હું પટારામાં પડી ગયો છું અને ઘઉં કાઢવાના છે. ઘઉં કાઢવાના છે? હા. ઠીક. અને આ શું છે મીતા? સરી છે. સરી છે? હા. ઠીક. ખારું તમને? વાગે ને હો મીતા, તું જોજે. જવા. હા. ત્યારે જોવો ગોપી પટારામાં ઉતરી ગઈ છે, ઘઉં કાઢી લીધા છે અને પોતું મારો બેસી ગઈ છે. હા, અત્યારે મારે છે ને આમાં નવા ઘઉં ભરવાનું છે ને એટલે હું પોતું મારું છું આમાં. ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારમાં જો હું બટેટાનું શાક બનાવું છું, તો હું કેવી રીતે વઘારું છું તમે બધા જરૂરથી જોજો. અમે તો જો આવી રીતે બટેટાનું શાક વઘારતી છું, તો તમે કેવી રીતે વઘારો છો એ કોમેન્ટ. અત્યારે જો હું ગોપીના ઘરે આવી હતી લસણ કરવા, અને આ જો ગોપીના મમ્મી છે જે લસણ ફોલે છે. કા ના અમારા ગોપીબેન હાય. હાય. અત્યારે હું લોટ બાંધું છું ને મારા મમ્મી લસણ ફોલે છે. અને મારા રાજુભાઈ બે શબ્દ કહેજે. હું બાર ગામથી મારા ઘરે છે. હાય. એ તો 12 ગામથી વી આવ્યો છે, તો ફરીને પાછા વનડે જઈને જ મળ્યા. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. ત્યારે હવે અમે વનડે હાલા જવી છે. હાલો બધા કેરી ખાવા, અમે જો કેરી ખાવી છીએ. કા ગોપી? હા. અત્યારે અમે વનડે પહોંચી ગયા છે. આજે અમારે દવણું કરવાનું છે, તે ઠેલિયું ભરી રાખી છે. અને આ અમારો જાંબુડો છે, ઘણો બધો ફાલ આવ્યો છે. તમારા બધાને જાંબુડા ખાવ હોય તો અમારા વનડે આવજો. અને કિશના ના શું કરશો તું? તમારું ગુલાબ જોશો. અમારે ઘરે પણ ગુલાબ આવ્યા છે, તો હું જોતી હતી મેં કે તમારે ઘરે કેવા ગુલાબ આવ્યા છે. થોડુંક કરમાઈ ગયું છે પણ સારું છે. અને બીજું જો ગુલાબ આવે છે, તમે બધા જોઈ શકો છો. અને ગોપી આ છે નું ઝાડવું છે? હા, તો મને નથી ખબર, તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો. હાલો હું તમને વસ્તુ બતાવું. કાલે જો અમારા ચતુરભાઈ અમારા ગામના યુટ્યુબર છે, તેને અમને જો માળા દીધા હતા. તો એને જે એના વિડીયોમાં કોમેન્ટ કરે તો એને એવું કીધું હતું કે અમે જો અમે માળા દઈશું, અને છગલીના માટે પણ સારું છે આ. તો તમે બધા જોઈ શકો. અને જો આમાં બધા ટીકર હોત એમ છે. તો આમાં શું લખેલું છે? હિતેશ ટ્રાવેલ વ્લોગ. અને આ બીજો પણ માળો છે. આ જો મેં કોમેન્ટ કરી હતી, અને આ મારો છે ગોપી કૃષ્ણા વ્લોગ. અને હજે પણ એક માળો છે, તેમાં સ્ટીકર છે વિક્રમભાઈ ચૌહાણ.
અને આવા જો માળા અમને બધાને દીધા હતા અને પછી 5 માળા દીધા હતા. જો 2 મારી ઘરે પડ્યા છે અને 3 ગોપીને દીધા હતા. અને મેં મારી ઘરે 2 માળા છે, એક વાડીએ મોકલાવ્યો છે અને એક ઘરે છે. અને અત્યારમાં જો અમે વંડે પોગી ગયા છીએ ને આપણે જો ગોપી દ્રાક્ષ જોવા જાય. પહેલાં હું 2 શબ્દ કહી દઉં. અમારા સતીશભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો તો આપણે દ્રાક્ષ જોવા જઈએ. તો જો તમે બધા જોઈ શકો છો આ દ્રાક્ષ છે આવી ગયેલી છે, હજી પાકી નથી આમ તો, પણ જો દ્રાક્ષ કેટલી મસ્ત આવી ગઈ છે. તમારે બધાને ખાવી હોય તો અમારા વંડે આવજો. તો ચાલ ગોપી હવે આપણે ધાબા ઉપર જાવ. અને અત્યારમાં જો અમે ધાબા ઉપર પગી ગયા છે અને અત્યારમાં જો ધાબા ઉપરનો વ્યૂ કેવો મસ્ત છે. જો હું વંડેથી ઘરે વહી આવી છું ને અત્યારમાં જો અમારા વિજય ફુવા આવ્યા છે. કા વિજય ફુવા? અમારા વિજય ફુવા કાંઈ બોલ છે નહીં વ્લોગમાં. અને મારા મમ્મી છે એ રોટલા કરે છે. તો ફરીને જ પાછા જમવા ટાણે મળ્યા. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે જવા અમે વંડેથી વી આવ્યા છે અને જમવા બેસી ગયા છે. જમવામાં તો ગોવાનું શાક છે, ભૂંગળા છે, બટેટાનું શાક છે, હરગવાનું શાક છે, છાશ છે. બધા જમવા બેસી ગયા છે. તમે ઉપર જમવા બેસી ગયા? અને મારી મમ્મી છે. કા મમ્મી? મમ્મી અહીં કા જો કન્ટિન્યુ તો બધા બન્યા રહેજો. અત્યારમાં જો અમે જમી કારવીને નવરા થઈ ગયા હતા ને અત્યારમાં જો અમારા ગોપીબેનની ના જો હલર આવ્યું છે. તો હાલો આપણે બધા હલર જોવા જાવી. જો ગોપીબેનની ના હલર આવ્યું છે. તમે બધા હલર જોઈ શકો છો. હલર કેવું હતું સરખું બતાવવાનું નહીં હોય કારણ કે અંધારું હતું ત્યાં. અને અત્યારમાં જો અમે વંડે આવી ગયા છે. અત્યારમાં જો અમે વંડે પહોંચી ગયા હતા અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય જાનભાઈ. ઉભા રહ્યો પેલા હું મારા ફોનનું તમને કવર બતાવી દઉં. જો મારા ફોનનું કવર છે તો કેવું છે તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો હવે છે ને જય માતાજી, જય જાનભાઈમાં.